છોટા ઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ એક એવું ગામ છે કે જ્યાં આજ દિન સુધી કોઈ વરરાજા ઘોડે ચડીને જાન લઈને ગયા નથી. તેનો અર્થ એ નથી કે આ ગામના લોકો લગ્ન કરતા નથી, પરંતુ આ ગામની સદીઓ જૂની પરંપરા મુજબ વરરાજાની કુંવારી બહેન જ જાન લઈને પરણવા જાય છે અને નણંદ જ ભાભી સાથે મંગલ ફેરા ફરે છે. અંબાલા ગામમાં સદીઓથી ચાલી આવતી આ પરંપરાની પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે, જે મુજબ ગામના દેવ બાબા ભરમાદેવ અન્ય લોકોના લગ્ન કરાવતા રહ્યા, પરંતુ પોતે કુંવારા જ રહ્યા. આથી તેમના માનમાં ગામ લોકોએ વર્ષો પહેલાં નક્કી કર્યું કે ગામમાંથી કોઈ વરરાજા ઘોડે ચડીને જાન લઈને નહીં જાય. આ પરંપરા આજે પણ યથાવત છે. અંબાલા ગામના સુરસિંહ રાઠવાના લગ્ન છે અને તેમણે કહ્યું હતું કે પરંપરા પ્રમાણે તેઓ પણ જાન લઈને જશે નહીં. અમારું ગામ અંબાલા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. અમારા ગામના બાબા ભરમાદેવ જે કુંવાર દેવ છે, જે એવું છે કે એમાં એ પોતે કુંવારા હોવાથી અમારી જાન લઈને અમે વરરાજા જઈ શકતા નથી. જેમાં વરરાજા તરીકે મારી નાની બહેન જાય છે અને એ પાર્ટી સ્વરૂપે ત્યાં લગ્ન સંપન્ન થાય છે. એ લગ્ન સંપન્ન થયા પછી ત્યાંથી પરત ફરી કન્યા સાથે અંબાલા ગામમાં ફરીથી લગ્ન વિધિ થાય છે. જે લગ્ન વિધિમાં મારી સાથે લગ્નની વિધિ ફરી સંપન્ન થશે. એનું કારણ અમારા ગામમાં બાબા ભરમાદેવ કુંવાર હોવાથી અને એ સંસ્કૃતિ ખૂબ પ્રાચીનથી અમે ચલાવતા આવે છે. અમારા વડીલો ચલાવતા આવતા હતા અને હાલની પરિસ્થિતિમાં પણ એ સંસ્કૃતિને અમે અડગ રાખીને એ રીતના અમે ચલાવીએ છીએ. આ પરંપરામાં એવું છે કે અમારા જે કુળદેવતા છે બાબા ભરમાદેવ, જે કુંવારા દેવ હોવાથી આ પરંપરા ચાલી રહી છે. તો ગામનો નિયમ જ છે, એમાં કોઈ બાંધછોડ રહેતી નથી. પોતાની જાતથી આ નિયમો જાતે સ્વીકારે છે અને બધા કોઈ આની વિરુદ્ધ પણ જઈ શકે નહીં. આ એક આસ્થાનો વિષય છે અને એક પ્રાચીન સંસ્કૃતિ અમારી છે. અને અમારા ગામમાંથી કોઈ બીજા વરરાજા જવું હોય રોડ પરથી બી તો બી એને માથે ઉઢાડીને લઈ જવામાં આવે છે અને ખુલ્લો રીતના વરરાજાને લઈ જવામાં પણ નહીં આવતો અમારા ગામમાંથી.